બહાર મીડિયામાં ખરા અમે ભવન પર બેઠા હતા ત્યારે એવું કહેવામાં આવે કે ભાઈ ત્યાં ડિનર લે છે કે લંચ લે છે સીએમ હાઉસમાં. આપની માટે ખરાબ મેસેજ વહેંચવામાં આવે ને આપને એવું થઈ જાય કે ભાઈ આ તો સમાજને ગેરમાર્ગે દોરે છે. અને હું આપને અહીંથી પૂછવા માંગુ છું, અમે આટલા દિવસથી એવું કહેતા આવ્યા હતા કે જે કેસરીઓ પહેરો છો, અમે તો પાર્ટીના નેતાઓને કહેતા હતા કે સમાજનો જે પાર્ટીનો જે ખેસ છે ને થોડા દિવસો પહેરશો, 5 વર્ષ 10 વર્ષ જ્યાં સુધી સત્તામાં રહેશો, પણ સમાજની પાઘડી આપે આજીવન પહેરવાની છે. એટલે એ માટે જે લોકો પણ સંકલન સમિતિ માટે અવિશ્વાસ ઊભો કરે છે, સમાજના જે કોઈ આ લડત આપી રહ્યા છે એની માસ્તે અવિશ્વાસ ઊભો કરે છે, તો હું આપને કહું છું કે તૃપ્તિબા સિવાયના ઘણા બધા વ્યક્તિઓ છે. અત્યારે અમે તો સામાજિક માણસો છીએ, છતાં પણ અમારી પર લાંછન લગાડવામાં આવે છે. તો અમે બધા સામાજિક માણસ છીએ, કોઈ રાજકીય માણસ નથી. અમારામાં જો આટલી હિંમત હોય, હું સામાજિક માણસ છું. અમે તો બહેનો દીકરીઓના સંસ્કારો, શિબિરો, આર્થિક યોજનાઓ એ બધાનું કામ કરતા હતા. અને અમે આ લડત જ્યારે મર્યાદા સભર આવે છે ત્યારે અમને ખબર છે કે અમારે તો સમાજ વચ્ચે જ રહેવાનું છે. એટલે એક અવિશ્વાસ ઊભો ન થાય. અમને ઉપરથી સમજાવવામાં આવ્યું જ્યારે અમારે મોવડી મંડળ સાથે મીટિંગ થઈ કે ભાઈ પાટીલ રૂપાલા સાહેબે 2 વાર માફી માંગી છે, પાટીલ સાહેબે કીધું કે એમને 1 વાર માફી માંગી છે, મોટું મન કરીને માફ કરી દો. હું આપને એટલે કહું છું કારણ કે જે બધી વાતો કરે છે ને એટલું ઈઝી નથી હોતું જ્યારે તમે સામે બેસો છો. અમે કીધું મોટું મન અમે રાખ્યું અખંડિતતા માટે. તમે રજવાડા માંગ્યા, અમારા વડીલોએ મોટું મન રાખીને રજવાડા આપી દીધા. સાલિયાણા પણ અમે મોટું મન રાખીને આપી દીધા. વિશેષ નથી કહેતી, એ વચ્ચેનો બધો જ ઇતિહાસ નથી કહેતી. રાજકીય રીતે અમારું પ્રભુત્વ ભૂસવામાં કોશિશ કરી, છતાં પણ અમે મોટું મન રાખીને આપી દીધું. પણ અમારી બહેનો દીકરીઓ માટે જો હવે કોઈ લાંછન લગાડી જાય, આંગળી ચીંધી જાય, તો આ મોટા મનની અમારી પાસે એની આશા ન રાખતો. અને એની માટે તો અમને માફ કરો. આ કડક શબ્દ બોલીને અમે ત્યાંથી નીકળ્યા છીએ. અને હાલમાં પણ હજી કહું છું, હજી લડત લાંબી છે, આપ સૌએ સમજવાની છે. બીજું કે આપણે રાજકોટમાં અમે